जय सोमनाथ। मैं हूं डॉक्टर मिश्वाणिया। स्वागत है हमारी यूट्यूब चैनल में। आप लोग स्वस्थ होंगे। आज આપણે વાત કરશું કે આ નક્ષત્રની અંદર આપણે શું કાર્ય કરવું જોઈએ, શું ખરીદવું જોઈએ, શું વેચવું જોઈએ, એની આપણે આજે વાત કરીશું। તો આપણે પહેલાં શરૂઆત કરશું। ખોટો કોઈ આપણે ટાઈમ બગાડવો નથી અને આપણે હંમેશાને માટે ખોટા ટાઈમ બગાડતા નથી। આપણે સીધા ટોપિક ઉપર આવીએ છીએ અને સત્યની સાથે આવીએ છીએ। તો આપણે હવે શરૂઆત કરીએ છીએ કે નવા વસ્ત્રો આભૂષણો ધારણ કરવા। અશ્વિની, પુનર્વસુ, પુષ્ય, ચિત્રા, સ્વાતિ, વિશાખા, ધનિષ્ઠા, અનુરાધા અને રેવતી આ ધ્રુવ સંજ્ઞાવાળા નક્ષત્રો ઉપરોક્ત કાર્યો માટે શુભ ગણાય છે। આમ છતાં શાસ્ત્રોકારોનો એવો મત છે કે સૌભાગ્યવતી સ્ત્રીઓએ નવા વસ્ત્રો અને અલંકારો ધારણ કરવા માટે પુનર્વસુ તથા પુષ્ય આ બે નક્ષત્રોનો ત્યાગ કરવો જોઈએ। એમ કરવાથી તેઓના સુખ તથા સૌભાગ્યમાં વૃદ્ધિ થાય છે। હવે આપણે વાત કરીશું ફળ ફૂલની વાડી અથવા બગીચા કરવા। ધ્રુવ સંજ્ઞાવાળા, શિબ્ર સંજ્ઞાવાળા તથા મૃદુ સંજ્ઞાવાળા નક્ષત્રો તેમજ વિશાખા નક્ષત્ર અને મૂળ નક્ષત્ર આ બધા નક્ષત્રો બાગ બગીચા અથવા વાડી બનાવવા માટે શુભ ગણાય છે। હવે આપણે રાજાને મળવા માટેનું નક્ષત્ર છે। કોઈ રાજા મહારાજાને મળવા જવાનું, વડાપ્રધાન, મુખ્યમંત્રી કે કોઈ પણ અન્ય પ્રધાનોને મળવા જવું હોય, કોઈ મોટા ઉદ્યોગપતિને મળવા જવું હોય, આવા બધા કાર્યો માટે ધ્રુવ, મૃદુ તેમજ ક્ષિપ્ર સંજ્ઞાવાળા નક્ષત્રો તથા શ્રવણ કે ધનિષ્ઠા નક્ષત્ર ઉત્તમ ગણવામાં આવે છે। હવે ખેડૂત માટે નક્ષત્રની વાત કરીએ કે ઢોર ઢાંખર ખરીદવા અને વેચવા। પાલતુ પશુઓ માટે, વાહન માટે પશુઓ, દૂધાળા પશુઓ, ખેતી ઉપયોગી પશુઓ વગેરે કોઈ પણ પ્રકારના પશુઓ કે ઢોર ઢાંખર ખરીદવા હોય અથવા વેચવા હોય તો તેને માટે રેવતી, વિશાખા, જ્યેષ્ઠા, ધનિષ્ઠા, પુનર્વસુ તથા ક્ષિપ્ર સંજ્ઞાવાળા નક્ષત્રોને ઉત્તમ સમજવા। હવે આપણે દવા ખાવી। હર કોઈ વસ્તુનું નક્ષત્ર હોય છે દોસ્તો। નક્ષત્ર વસ્તુ મહત્વ છે। દરેક વસ્તુમાં નક્ષત્રનો ઘણો બધો ફરક પડે છે। તો હવે આપણે વાત કરીએ છીએ દવા માટે। કોઈ પણ રોગની, કોઈ પણ પ્રકારની દવા લેવાની, ખાવાની શરૂઆત કરવા માટે લઘુ સંજ્ઞક નક્ષત્રો, મૃદુ સંજ્ઞક નક્ષત્રો અથવા ચર નક્ષત્રો સારા ગણાય। મૂળ નક્ષત્ર પણ સારું માનેલું છે। હવે આપણે વાત કરીશું નવા કપડાં સીવવા અને જૂના સાંધવા। એના માટે પણ મુહૂર્ત હોય છે, નક્ષત્ર હોય છે મિત્રો। પુનર્વસુ, ચિત્રા, ધનિષ્ઠા, અશ્વિની, પુષ્ય અને અનુરાધા આ 5 નક્ષત્રો ઉપરોક્ત કાર્ય માટે ઉત્તમ ગણાયેલા છે। હવે આપણે ખરીદી કરવા માટેની વાત કરીશું। આમ તો આપણે રોજે રોજ કોઈ ના કોઈ ચીજ વસ્તુની ખરીદી કરતા જ હોય છે, એટલે કે તેને માટે મુહૂર્ત જોવાની જરૂર પડતી નથી। આમ છતાં ક્યારેક કોઈ ખાસ ચીજ વસ્તુ જ્યારે ઇમ્પોર્ટેડ વસ્તુ હોય ત્યારે આપણે એમ થાય કે ઇમ્પોર્ટેડ વસ્તુની આપણે ખરીદી કરવાની છે, એવી વસ્તુની ખરીદી કરવી હોય ત્યારે તેને માટે અહીં બતાવેલા નક્ષત્રો શ્રેષ્ઠ ગણવામાં આવશે। આ નક્ષત્રોમાં ખાસ અશ્વિની, ચિત્રા, સ્વાતિ, શ્રવણ, સતતારા તથા રેવતી આશા નક્ષત્રો હંમેશા ત્યાગ કરવો। આ સિવાયના તમામ નક્ષત્રો શુભ માનવામાં આવે છે। હવે દુકાન લેવી કે વેચવી એની આપણે વાત કરીશું। ભરણી, કૃત્રિકા, આશ્લેષા, વિશાખા તથા 3 પૂર્વા એટલે આ 7 નક્ષત્રો દુકાન કરવા માટે અથવા કોઈ ચીજ વસ્તુઓનું વેચાણ કરવા માટે સારા ગણવામાં આવે છે।